નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે ધૂળ ખાતી સાયકલ શું આ રીતે ભણશે ગુજરાતી। સૌથી પહેલા અપડેટ જે મળી રહી છે તેના ઉપર નજર કરીશું। આખરે રાજ્યમાં ધોરણ 9 થી 11માં ભણતી દીકરીઓ સાથે અન્યાય કેમ? આ પ્રશ્ન એટલા માટે ઉઠાવવો પડે છે કારણ કે ખરેખર તેમને અન્યાય થયું છે। જીએસટીવી દ્વારા આજે આખો દિવસભર આ મુહિમ ચલાવવામાં આવશે અને સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન છે કે આપ તો પરિપત્ર જાહેર કરો છો, સરકારની ગુજરાત સરકારની આજે સરસ્વતી સાધના યોજના છે તેની મજાક છે જે ઉડાવવામાં આવી છે। ધોરણ 9 થી 11માં ભણતી દીકરીઓને સાયકલ આપવામાં આવે છે આ યોજના હેઠળ, પરંતુ આ સાયકલોની સ્થિતિ આપની ટીવી સ્ક્રીનની ઉપર છે। લાખો અને કરોડો રૂપિયાની સાયકલ કે જે ધૂળ ખાતી નજરે પડે છે। કોની મિલીભગતથી આ મસ્ત મોટું કૌભાંડ થયું છે સૌથી મોટો સવાલ છે। આખરે કોણ છે તેની પાછળ એ સૌથી મોટો પ્રશ્ન છે। ક્યારે સત્તાધીશો કૌભાંડીઓ સામે કડક પગલાં ભરશે તે પણ એક સવાલ છે। મહત્વની વાત એ છે કે ગાંધીના ગુજરાતમાં ભણતી દીકરીઓ સાથે આખરે આવો અન્યાય કેમ? આ સાયકલો બની ગઈ છે, તૈયાર છે, 2023 પ્રવેશોત્સવની છે, છતાં પણ કેમ નથી આપવામાં આવી એ પણ એક પ્રશ્ન છે। ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજનાની મજાક છે જે ઉડાવવામાં આવી છે। કારણ એ છે કે રાજ્યમાં ધોરણ 9 થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કે જેને આ સાયકલ આપવામાં આવે છે। આખો મામલો શું છે તેની વાત છે। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની દિશામાં સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવી હતી। જો કે વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે। સરકારના પરિપત્ર અને આદેશને ઘોડીને પી જનારા જવાબદારો સામે આખરે કાર્યવાહી ક્યારે કરાશે તે સૌથી મોટો સવાલ છે। મુદ્દો એ પણ છે કે આ જો પરિપત્ર જાહેર કરવામાં આવે છે, આદેશ જાહેર થાય છે, તો પછી આખરે તેનો કેમ અમલ નથી થતો એ સૌથી મોટો સવાલ। તો સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સહાય રૂપે આપવામાં આવતી 1300 થી વધુ સાયકલો તંત્રના પાપે ધૂળ ખાઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકા પંચાયત અને વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં સાયકલો સડી રહી છે। બીજી બાજુ ખુલ્લામાં પડેલી સાયકલો વરસાદમાં પલળી જતા ભંગાર થઈ ગઈ છે। ઉલ્લેખનીય એ છે કે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને સહાય રૂપે આપવામાં આવતી સાયકલોનું વિતરણ ન કરવાના કારણે વિદ્યાર્થીઓને ઊંચું રિક્ષા ભાડું ચૂકવી શાળાએ જવા માટે મજબૂર બનવું પડે છે। 1300 થી વધુ સાયકલોનું વિતરણ કરવામાં ન આવતા હાલ વરસાદમાં ભીંજાઈને આ સાયકલો કાટ ખાઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામોની વિદ્યાર્થીનીઓને 2 થી 3 કિલોમીટર પોતાના ગામથી ચાલી અને શાળાએ જાય છે। ત્યારે જો તે વિદ્યાર્થીનીઓને સમયસર આ સાયકલની ફાળવણી કરવામાં આવે તો તે સારી રીતે ઉપયોગ કરી શકે તેમ છે, જેથી સત્વરે સાયકલોનું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। લીંબડી તાલુકા પંચાયતમાં જે છોકરીઓ માટે સાયકલો ફાળવવામાં આવી છે તે નિશાળ ચાલુ થઈ ગઈ 2 થી 3 મહિના થવા આવ્યા, પરંતુ તાલુકા પંચાયત દ્વારા આજ દિન સુધી કોઈ પણ છોકરીને સાયકલ વિતરણ કરવામાં નથી આવ્યું, જેથી કરી સાયકલો અત્યારે હાલમાં ધૂળ ખાય છે। સરકાર દ્વારા ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીઓ માટે સાયકલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે અને દર વર્ષે આ સાયકલની ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ તાલુકાઓમાં જે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સાયકલો છે તે સડી રહી છે। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે હાલ આ સીધા તમને લીંબડી તાલુકા પંચાયતના આ દ્રશ્યો છે। ખાસ કરીને લીંબડી તાલુકા પંચાયતમાં 800 થી વધુ સાયકલનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે। છેલ્લા અનેક વર્ષોથી આ સાયકલનો જથ્થો છે તે લીંબડી તાલુકા પંચાયતમાં પડ્યો છે। સાયકલો કાટ ખાઈ રહી છે અને વિદ્યાર્થીઓને નથી આપવામાં આવતી। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની જીઆઈડીસી વિસ્તાર હોય, સુરેન્દ્રનગરના તાલુકા પંચાયત હોય અને લીંબડી તાલુકા પંચાયત હોય ત્યાં આ પ્રકારની સાયકલો સડી રહી છે। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવેલી સાયકલો સડી રહી છે, બિન ઉપયોગી બની રહી છે। ત્યારે નવું સત્ર શરૂ થઈ ગયું, એને પણ આશરે 3 માસ જેટલો સમય વીતી ગયો છતાં સાયકલનું વિતરણ નથી કરવામાં આવ્યું। હાલની પરિસ્થિતિમાં જે વિદ્યાર્થીનીઓ છે તે રિક્ષા ભાડું ખર્ચી અને શાળાએ જવા માટે મજબૂર છે। બીજી તરફ અનેક અંતરિયાળ ગામોની જે બહેનો છે, જે વિદ્યાર્થીનીઓ છે 9મા ધોરણમાં અભ્યાસ કરી રહી છે, તે કિલોમીટરો સુધી ચાલીને જવા શાળાએ મજબૂર બની રહી છે। ત્યારે હવે આ તાત્કાલિક આ જે સરકાર દ્વારા જે કરોડો રૂપિયાના ખર્ચે
બનાવવામાં આવેલી સાયકલો છે તે વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે તે જરૂરી છે અને જિલ્લાના અનેક સ્થળોએ 1300 થી વધુ સાયકલો આવી રીતે સડી રહી છે અને હવે તેની ફાળવણી કરવામાં આવે તે જરૂરી છે. ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો આજ અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે. ફઝલ, જે સાયકલો જેનાથી વિદ્યાર્થીનીઓ સ્કૂલે જવાની હતી, શાળા પ્રવેશોત્સવમાં તો મોટી મોટી વાતો કરવામાં આવી, સાયકલો પણ બતાવવામાં આવી કે આ તમને આપવામાં આવશે, પરંતુ એમના માટે તો આ બધું જ ખાલી સ્વપ્ન સમાન છે. બાકી સાયકલો તો ધૂળ ખાઈ રહી છે. ખાસ કરીને ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા પંચાયત હોય, વઢવાણ GIDC વિસ્તાર હોય અને શહેરની અનેક તાલુકા પંચાયતોમાં સરકાર દ્વારા આજે ધોરણ 9માં ભણતી અભ્યાસ કરતી બાળાઓ માટે, વિદ્યાર્થીનીઓ માટે જે સાયકલો આપવામાં આવી છે, સહાયરૂપી સાયકલો આપવામાં આવી છે, ખુલ્લામાં સડી રહી છે. ઉલ્લેખનીય છે કે 2023ના વર્ષમાં સાયકલનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ લઈ અને આ સાયકલોનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો. જથ્થો તો ફાળવી દેવામાં આવ્યો છે, જેને 1 વર્ષ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે, છતાં અધિકારીઓ દ્વારા આ સાયકલનો જથ્થો છે તે શિક્ષણ વિભાગને નથી ફાળવવામાં આવ્યો. એટલે સુરેન્દ્રનગરનું જે શિક્ષણ વિભાગ છે તે વિદ્યાર્થીનીઓને આ સાયકલ નથી આપી શક્યું. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લીંબડી તાલુકા પંચાયતમાં 750 જેટલી સાયકલો હાલમાં ખુલ્લી જગ્યામાં પડી છે. વરસાદના કારણે પલળી રહી છે. વરસાદ આવે ત્યારે આ સાયકલો પલળતી હોય છે ત્યારે તેમના ઉપર કાટ પણ લાગી જતો હોય છે અને ભંગાર બની ગઈ હોય તે પ્રકારની હાલતમાં સરકારી સાયકલો પડી છે. ખરેખર આ વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલ પહોંચાડવાનો જે સરકારનો ઉદ્દેશ છે તે માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે. ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાની જો વઢવાણ GIDC વિસ્તારની વાત કરવામાં આવે ત્યાં પણ સરકારી ગોડાઉનમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યાં પણ 450 થી 500 જેટલી સરકારી સાયકલો ખુલ્લી હાલતમાં પડી છે, વરસાદમાં પલળી રહી છે, ભંગાર થઈ ગઈ છે, છતાં અધિકારીઓની આંખ નથી ખુલી રહી અને અધિકારીઓ દ્વારા આ શિક્ષણ વિભાગને સાયકલ ફાળવવામાં ન આવતા શિક્ષણ વિભાગ પણ આ વિદ્યાર્થીનીઓને સાયકલ ફાળવી શકી નથી. ત્યારે હાલમાં જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો 1 વર્ષ પહેલા સાયકલ ફાળવવામાં આવી હતી. હવે તો વિદ્યાર્થીનીઓ પણ 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં આવી ગઈ, પરંતુ આ સાયકલની રાહ વિદ્યાર્થીનીઓ જોઈ રહી છે અને ઝંખી રહી છે. ખાસ કરી 9મા ધોરણમાં અભ્યાસ કરતી અને અંતરિયાળ ગામોમાં વસવાટ કરતી વિદ્યાર્થીનીઓ હોય છે, તેમને ઊંચા ભાડા ખર્ચી અને શાળાએ જવું પડે છે. અમુક કિલોમીટર સુધી ચાલીને શાળાએ જવું પડે છે. જો તેમને યોગ્ય સમયે આ સાયકલ મળી ગઈ હોય તો તે સરળતાથી શાળાએ જઈ શકે અને તેમની મુશ્કેલી છે તેનો નિરાકરણ આવી શકે, પરંતુ આ નિર્ભર તંત્ર છે, આ જાડી ચામડીના અધિકારીઓ છે, તેમના દ્વારા આ સાયકલો જે તે ફાળવવામાં ન આવતા આ પ્રકારની ઘટના સુરેન્દ્રનગરમાં પણ સામે આવી છે. જો કે આખા ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ સુરેન્દ્રનગરમાં 1300 થી વધુ સાયકલો હાલ સડી રહી છે અને ભંગાર થઈ ગઈ છે. જી બિલકુલ. સવાલ એ પણ થાય છે ફઝલ, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે આવું શા માટે અધિકારીઓ વાત નથી સાંભળતા, ઉપરથી કોઈ ઓર્ડર નથી આવતો, સાયકલો જો કાટ ખાઈ રહી છે, આટલા સ્ટોકમાં પડી છે, તો શા માટે સરકાર દ્વારા પત્ર લખવામાં આવતો હતો તે પરિપત્રને પણ અધિકારીઓ ઘોડીને પી ગયા છે? બધા જ સવાલો છે. ખાસ કરી આ વારંવાર આ પ્રકારની ઘટનાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉજાગર થતી હોય છે. સરકાર દ્વારા પત્ર લખવામાં આવ્યા છે કે તાત્કાલિક આ જે સાયકલો છે તે વિદ્યાર્થીનીઓ સુધી પહોંચે, પરંતુ પહોંચતી નથી હોતી. આ એક પ્રકારની સરકારી યોજનાની ઘટના નથી. અનેક સરકારી યોજનાઓ છે જે માત્ર કાગળ ઉપર લોકો સુધી પહોંચતી હોય છે, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર રિયાલિટી ચેક કરવામાં આવે તો તેની જાણે શૂન્ય હોય તે પ્રકારની પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં નિર્માણ સર્જાતું હોય છે. સરકારી જે ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીઓને સાયકલની વાત છે ત્યારે આ સાયકલો સડી રહી છે, ત્યારે અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની જે હાલ પ્રતિક્રિયા નથી આપવામાં આવી રહી. મીડિયા સવાલ કરે ત્યારે પણ આ અધિકારીઓ પોતાનો સ્વ બચાવ કરતા હોય છે. ત્યારે ઉલ્લેખનીય છે કે જવાબ શું આપે છે સ્વ બચાવમાં? પ્રશ્ન જે જવાબ છે તે શું હોય છે સ્વ બચાવની અંદર? કારણ કે ના તો જે તે સ્કૂલ છે તેના આચાર્યનું કે અધિકારીનું કંઈ કહેવું સામે આવ્યું છે, ના તો પછી સમાજ કલ્યાણ વિભાગનું કંઈ કહેવું સામે આવ્યું છે. સમાજ કલ્યાણ વિભાગ સુરેન્દ્રનગરના અધિકારીને આ બાબતે પૂછવામાં આવતા, ટેલિફોનિક રીતે પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે આ સરકાર દ્વારા સાયકલો તાલુકા પંચાયતો હોય અને સરકારી કચેરીઓ હોય ત્યાંના ખુલ્લા ગ્રાઉન્ડમાં
મૂકી દેવામાં આવી છે. હજુ સુધી સરકારે અમને જાણ નથી કરી, કોન્ટ્રાક્ટરો દ્વારા વર્ક ઓર્ડરો નથી આપવામાં આવ્યા. કેવી ગુણવત્તાની આ સાયકલો છે, તેની જે ફિટનેસ હોય છે સાયકલોના, તે પણ અમને નથી આપવામાં આવ્યા. આવા પ્રકારનો જવાબ છે તે સુરેન્દ્રનગરના જે અધિકારીઓ છે તે આપી રહ્યા છે. બીજી તરફ આજે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત કરવામાં આવતા તેમને પોતાનો સ્વ બચાવ એવી રીતે કર્યો છે કે હજુ સુધી જે સમાજ કલ્યાણ વિભાગ હોય છે તેના દ્વારા શિક્ષણ વિભાગને જ આ સાયકલ નથી આપવામાં આવી, એટલે અમે વિતરણ નથી કરી શક્યા. એટલે હવે એકાબીજા ઉપર ખો આપી રહ્યા છે અધિકારીઓ અને પોતાનો સ્વ બચાવ કરી રહ્યા છે, પરંતુ રિયાલિટીમાં આ સાયકલો હાલ સડી રહી છે અને તેનો કોઈ ઉપયોગ ન થાય તે પ્રકારના કિસ્સાઓ સુરેન્દ્રનગરમાં સામે આવ્યા છે. 1300 થી વધુ સાયકલો સડી રહી છે. બીજી તરફ 1 વર્ષથી આ સાયકલો પડી છે, ત્યારે અધિકારીઓને આ બાબતે એકાબીજાને ખો આપવામાં વ્યસ્ત હોય તેવું હાલ લાગી રહ્યું છે. જી, જે રીતે સમાજ કલ્યાણ વિભાગની વાત કરી ફઝલ આપે, જે રીતે તેમણે પણ તમને ટેલિફોનિક રીતે જવાબ આપ્યો, કહેવામાં આવે છે ટેસ્ટિંગ, શું ટેસ્ટિંગમાં સાયકલો પાસ નથી થઈ એ પણ સવાલ છે. જો કમ્પ્લીટ છે સાયકલો બધી જ રીતે ફિટનેસની રીતે પણ રેડી છે છતાં પણ નથી આપવામાં આવી, તો શું અધિકારીઓ નથી કરવા માંગતા વિતરણ, તે પણ એક પ્રશ્ન છે. શિક્ષણ વિભાગ સુધી આ નથી પહોંચી, આ પણ એક સવાલ છે. શા માટે આટલો લાંબો સમય? ખાસ કરીને જ્યારે આ પ્રકારની સાયકલો આપવામાં આવતી હોય છે ત્યારે દર વખતે તેની ફિટનેસ સામે સવાલ ઉભા થતા જ હોય છે. સાયકલો જે કોન્ટ્રાક્ટરો હોય છે તેમના દ્વારા હલકી ગુણવત્તાની આપી દેવામાં આવતી હોય છે અને જે કોન્ટ્રાક્ટ રાખતા સમયે વર્ક ઓર્ડરમાં તેનો વજન લખ્યો હોય તેના કરતા ઓછા વજનની સાયકલો આપવામાં આવતી હોય છે. આ દર વખતેની ફરિયાદ છે. એટલે દર વખતેની જેમ આ વખતે પણ આવા જ પ્રકારની સાયકલ આપી હોવાનું સામે બિલકુલ. આવ્યું ફઝલ છે. જોડાયેલા રહેશો. આપણી પાસે આવજો. આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય છે નૌશાદ સોલંકી. નૌશાદભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવી અંદર. આજે સરસ્વતી સાધના યોજનાની સાયકલો છે, એક વર્ષ વીતી ગયું છતાં પણ ધૂળ ખાઈ રહી છે. પહેલી પ્રતિક્રિયા આપની શું છે? 1 વર્ષ નહીં પરંતુ 2 વર્ષ વીતી ચૂક્યા છે અને ગુજરાતની અંદર તમામ જિલ્લા મથકોએ અને એમ કહું તો કે તમામ તાલુકા મથકોએ હજારોની સંખ્યામાં આવી સાયકલો પડી ગઈ છે. અને એનું મુખ્ય કારણ એ છે કે આ લોકોએ આ સાયકલોમાંથી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાનું એક જે આયોજન કર્યું હતું કે જે સાયકલની કિંમત ગુજરાતની અંદર સમજો 60,000 સાયકલો, 6 લાખ સાયકલો આપવાની હતી. એ 6 લાખ સાયકલોની જે કિંમત છે એ કિંમત રાજસ્થાન કરતા 500 રૂપિયા વધારે અને પશ્ચિમ બંગાળ કરતા કંઈક લગભગ 450 રૂપિયા વધારે એવો કંઈક ભાવ એ લોકોએ નક્કી કરેલો હતો. અને એમ કર્યા પછી પણ જે સાયકલની ગુણવત્તા હતી, જે આઈએસઓ સ્ટાન્ડર્ડ પ્રમાણેની આપવી જોઈએ, એની જે ફ્રેમ આવે એ ફ્રેમની જે ગુણવત્તા હતી એ એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી. અને બારોબાર આ બધું જ પધરાવી દેવાનું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બધું અમલમાં થઈ ચૂક્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા જેવા જાગૃત મીડિયા અને વિરોધ પક્ષની મુહિમના કારણે આ ભ્રષ્ટાચાર એ લોકોનો ખુલ્લો પડી ગયો અને એના કારણે એ લોકો આજે સાયકલ વિતરણ કરી શક્યા નથી. અને આજે સરકારી જમીનની અંદર એ આ બધી જ સાયકલો આવી કચરાપટ્ટીની અંદર પડેલી છે. ભવિષ્યની અંદર આ બધી જ સાયકલોને હવે રંગરોગાણ કરીને ગમે ત્યારે આ લોકોનું સેટલમેન્ટ થઈ જશે, જ્યારે એમની ડીલ થઈ જશે ત્યારે આ સાયકલો લોકો છોકરીઓને પધરાવી દેવામાં આવશે. 9મા ધોરણની છોકરીઓને આપવાની હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ સાયકલો આપી શક્યા નથી. અને સરસ્વતી સાધનાના નામે હવે તો સરસ્વતી દેવીનું પણ અપમાન થઈ રહ્યું છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કશો જ ફરક પડતો નથી. એમની સરકારની અંદર લોકોને એવું લાગી રહ્યું છે કે માત્ર ભ્રષ્ટાચાર એકમાત્ર એમનો જન્મસિદ્ધ મંત્ર હોય, જન્મસિદ્ધ અધિકાર હોય. કોઈ પણ ભોગે ભ્રષ્ટાચાર કરી અને ગુજરાતની જનતા અને ગુજરાતની દીકરીઓને આ સાયકલો પધરાવી દેવાનો આપણો તખતો પણ હાલ પૂરતો તો એ ખુલ્લો પડી ગયો છે. અને અમે લોકો પણ ખૂબ વિજિલન્ટ છીએ કે કોઈ પણ સંજોગોમાં અમારી નજર એના ઉપર બરોબર બનેલી છે કે અમે આ લોકોને છોડવાના નથી. એક વિપક્ષ નેતા તરીકે આપ શું કરશો? કઈ રીતે મદદે પહોંચશો આ વિદ્યાર્થીનીઓની? બિલકુલ. હમણાં જ જો આપને ખ્યાલ હોય તો લગભગ 10 દિવસ પહેલા જ અમે વિધાનસભામાંથી અમારા વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા દ્વારા પણ આની એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એનો એક વિગતવાર રજૂઆત પત્ર લખી ને પણ સરકારમાં જે તે વિભાગોને કરવામાં આવી છે કે ભાઈ આનો આખો તમે સત્યવર્તી અહેવાલ આપો કે ભાઈ ખરેખર તમારે હાલ આ શું સ્ટેજે છે. ગ્રીમકો દ્વારા આનું ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું અને ગ્રીમકોએ ત્યાર પછી જયારે આ બધી વસ્તુ વિપક્ષના ધ્યાનમાં આવી ગઈ એટલે ગ્રીમકોએ આ જે ડિસ્ટ્રીબ્યુશન છે અને એનું પેમેન્ટ પણ ગ્રીમકોને અત્યારે અટકાવવાની ફરજ પડી છે. અને એકમાત્ર વિપક્ષના જાગૃતિના કારણે આજે સરકાર એ સાયકલના વિક્રેતાઓને એ ચૂકવણું કરી શકી નથી.
ઓકે. અન્યથા જો વિપક્ષ જાગૃત ના હોત તો આજે 75 થી 80 કરોડ રૂપિયાનું પેમેન્ટ એ સરકાર કરી દેત અને એની અંદર કમસે કમ 12 થી 15 કરોડ રૂપિયાનો સીધો ભ્રષ્ટાચાર હતો. ઠીક છે, આ ભ્રષ્ટાચારના કારણે, પરંતુ નૌશાદભાઈ અત્યારે ભોગવવાનો વારો તો આ વિદ્યાર્થીઓને આવી રહ્યો છે. બિલકુલ, આજે વિદ્યાર્થીઓ સાયકલ વગરના રહી ગયા છે. સરકાર નવું ટેન્ડર બહાર પાડતી નથી અને આ જૂની સાયકલો એમને પડી છે. સરકારે તાત્કાલિક ધોરણે આ નવું ટેન્ડર બહાર પાડી અને વિદ્યાર્થીઓને આ સાયકલ તાત્કાલિક મળે એ પ્રકારનું આયોજન કરવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને અને સરકારી તંત્રના લોકોને હજી અંદર એવો આત્મવિશ્વાસ છે કે થોડુંક ઠંડુ પડી જાય તો આ જ સાયકલોને રંગરોહાણ કરી અને ફરી પાછી વિદ્યાર્થીઓને પકડી દેવી. એક સવાલ એ થાય નૌશાદભાઈ, એકબીજાને ખો આપવામાં એક તરફથી ઉપરથી જો પરિપત્ર જાહેર કરી દેવામાં આવતો હોય, પછી અધિકારીઓ સુધી પહોંચતો હોય, સમાજ કલ્યાણ વિભાગ એમ કહે છે કે અમારી પાસે કોઈ આવ્યું નથી, અમે કઈ રીતે આપે, શિક્ષણ વિભાગ એમ કહે છે કે અમને સમાજ કલ્યાણ વિભાગ આપે તો અમે આપીએ. આ બધાની વચ્ચે અત્યારે શું પરિસ્થિતિ છે આપણી સામે છે? બિલકુલ, આપની વાત સાથે હું સંમત છું કે સમાજ કલ્યાણ વિભાગે તો તમને કહું કે આ સાયકલો સ્વીકારી લીધેલી છે. આ સાયકલો સ્વીકારી લેવામાં આવી છે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા, પરંતુ વિપક્ષની જાગૃતિના કારણે જે આખું કૌભાંડ બહાર આવ્યું એના કારણે આજે વિપક્ષની જાગૃતિના કારણે 15-20 કરોડ રૂપિયાનું કૌભાંડ અટકી ગયું છે. હવે આ લોકોને નવું ટેન્ડર બહાર પાડીને આ સાયકલોને સ્ક્રેપ કર્યા વગર બીજાની પાસે છૂટકો નથી, પરંતુ એ લોકોને સ્ક્રેપ કરી નથી અને આવી સાવ હલકી ગુણવત્તાની સાયકલો એ વિદ્યાર્થીઓને પકડાવી દેવાનો એ લોકોનો કારસો છે. પરંતુ એ કોઈ કાળે થવાનું નથી જ્યાં સુધી જનતાનું પ્રેશર બિલ્ટઅપ નહીં થાય. વિરોધ પક્ષની ભૂમિકા ભજવી અને વિરોધ પક્ષે હલકી ગુણવત્તાવાળી સાયકલો ઇસ્યુ થવા દીધી નથી. બરાબર, જો વિરોધ પક્ષો જાગૃત ન હોત ત્યાર સુધીમાં તો આ કૌભાંડ થઈ ગયું હોત. અમે સમજો આખી વાત. હવે સવાલ એ છે કે ગુજરાતની જનતાને પણ આ બાબત સમજવી પડશે કે આજે સરસ્વતી સાધના યોજનાના નામે લોકો જાહેરાતો તો બહુ મોટી કરે છે, બજેટની અંદર વાતો પણ બહુ મોટી વાતો કરે છે, પરંતુ હકીકત એ છે કે આજની તારીખ સુધી ગુજરાતની દીકરીઓને એ સાયકલો મળી નથી. ઠીક છે નૌશાદભાઈ, એક પ્રશ્ન એ થાય કે જે રીતે સરકારી સહાય યોજનાઓ ઘણી બધી છે, સહાય યોજનાની સાથે જોડાયેલી વાતો પણ ઘણી બધી છે, પરંતુ આ બધી જ્યારે ગ્રાસરૂટ લેવલ પર આવે છે, આપણી સામે જ છે આ સાયકલોની પરિસ્થિતિ. ત્યાંની વિદ્યાર્થીઓને તો એવું કહી રહી છે કે જ્યારે તમારે આપવી જ નથી તો આ સાયકલો બતાવી છે શું કરવા? આ સાયકલોને ભંગારમાં મૂકવા માટે રાખવામાં આવી છે, આ પણ એક પ્રશ્ન થઈ રહ્યું છે. બહુ મોટો પ્રશ્ન છે, વિશાળ મોટો પ્રશ્ન છે આ, કે માત્ર હવે તો લોકોને શું થાય છે કે આમાં લોકોને રોષ વ્યક્ત કરી રહ્યા છે, ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે કે નજર સામે કચરાપટ્ટીની અંદર સાયકલો પડી છે અને તાલુકે પડી છે. એક તાલુકામાં 2,000 સાયકલો છે. તમે આજે વઢવાણ જીઆઈડીસી ની વાત કરો છો, વઢવાણની, પરંતુ તમારા કેમેરામેનને અને તમારા લોકલ રિપોર્ટર છે એને લીંબડી મોકલો, લીંબડી તાલુકા પંચાયતની અંદર 2,000 સાયકલો. અને એ દ્રશ્યો પણ નૌશાદભાઈ, અમારા સંવાદદાતા ફઝલ આપણી સાથે અત્યારે લાઈવ જ જોડાયેલા છે, ફઝલે પણ એ જ દ્રશ્યો બતાવ્યા કે લીંબડી તાલુકાની અંદર એક સાયકલની ઉપર બીજી સાયકલ ગોઠવીને જાણે ગોડાઉનમાં અને કાટ ખાવા માટે મૂકી રાખવામાં આવી હોય એ રીતે જ સાયકલો લગાવવામાં આવી છે. બિલકુલ બિલકુલ બિલકુલ, ખૂબ મોટો ગંભીર પ્રશ્ન છે. હું તમને ધન્યવાદ આપું છું જીએસટીવીને, આ પ્રશ્નને તમે ઉજાગર કર્યો છે અને લોકોની જનતા સુધી તમે આ પ્રશ્ન લઈ જવામાં વિપક્ષને તમે અને લોકોને તમે ખૂબ મોટા સહાયક બન્યા છો. આજના જમાનાની અંદર જે લોકો હવે વિશ્વાસ ગુમાવી બેઠા છે કે લોકોની સાચા પ્રશ્નો ઉજાગર થતા નથી, સાચી સમસ્યાઓ લોકો સુધી પહોંચતી નથી. અમે લોકો ગમે એટલી વાતો કરીએ પણ જ્યાં સુધી મીડિયા જગતનો સહકાર નહીં મળે, એ વાતને ઉજાગર કરવામાં નહીં આવે, ત્યાં સુધી સરકાર ગંભીરતાથી આ વસ્તુને લઈ શકે. એટલે હું જીએસટીવીને અભિનંદન પાઠવું છું. જી બિલકુલ નૌશાદભાઈ, આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદસિંહ સોલંકી. તેમણે તો પોતાનો મત મૂક્યો અને કહ્યું કે અમે તો એક વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી છે, પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, સરકાર સુધી વાત પહોંચાડી હતી. હવે એ ભારતીય જનતા પાર્ટીના નેતા જેમનું નામ છે હસમુખ પરમાર, અનુસૂચિત જાતિ જિલ્લાના પ્રમુખ છે સુરેન્દ્રનગરના, તેમને જ્યારે જીએસટીવી દ્વારા ફોન કરવામાં આવ્યો, તેમને ફોન ઉપાડ્યો પણ ખરો, રિસીવ પણ કર્યો. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે આપ આના માટે શું કહેવા માંગો છો, ત્યારે તેમનો એક જ જવાબ હતો કે હું પહેલા ઉપર વાત કરી લઉં પછી તમને જવાબ આપીશ. હવે ઉપર ક્યાં સુધી તે વાત કરશે અને ઉપર સુધી જો વાતો પહોંચતી નથી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યાં સુધી આ વાતોને નથી પહોંચાડતા, તો સવાલ એ થાય કે ઉપર એમને શું વાત કરવી છે, એ પણ એ સૌથી મોટો સવાલ છે. ફઝલ, આપ પણ અમારી સાથે જોડાને ત્યારે વિગતો જણાવી તે બદલ આપનો આભાર. હવે ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવી છે. ત્યારે આણંદના તારાપુર
પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ 2015ની 58 જેટલી સાયકલો કે જે સ્ટોર રૂમમાં ધૂળ ખાઈ રહી છે. વહીવટી તંત્રની બેદરકારીને લઈને વિદ્યાર્થીઓને સરકારી લાભથી વંચિત છે. આ અંગે છેવટે તારાપુર તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા મૌખિક જણાવ્યા મુજબ ખરીદદાર ઇજારદારને અપસેટ કિંમત ઊંચી લાગતા અપસેટ કિંમત રિવાઇઝ કર્યા બાદ હરાજી કરવામાં આવશે. તારાપુર કુમાર શાળામાં 58 સાયકલો છે અને જે 14-15ની સાલની છે અને એને જે પડતર રહેલી જે સાયકલો છે એનું જિલ્લા કક્ષાએથી હરાજીની પ્રક્રિયા કરવામાં આવે રહ્યા છે કે આખરે કોના પાપે વિદ્યાર્થીઓને અન્યાય, શા માટે રાજ્યમાં સરસ્વતી સાધના યોજના છે કે જે મજાકને પાત્ર બની? કેમ ધોરણ 9 થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને હજી સુધી આ સાયકલો નથી મળી? શા માટે સાયકલની યોગ્ય રીતે ફાળવણી ન કરવામાં આવી? આ એક સૌથી મોટો પ્રશ્ન છે. સરકારના પરિપત્રને ઘોડીને પી જનારા પાપીઓ આખરે કોણ છે એ સૌથી મોટો સવાલ છે. કેમ ગુજરાતી દીકરીઓ સુધી આ સાયકલ પહોંચી શકી નથી? તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે. ધવલ, તારાપુરની અંદર તો 2015થી આ જે સાયકલો હતી તે ધૂળ ખાઈ રહી છે. જવાબ પૂછવામાં આવ્યો તો કહેવામાં આવે છે કે અપસેટ કિંમત હતી, રિવાઇઝ ન કરવામાં આવી અને એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વિગતો શું છે? જી, વાત કરવામાં આવે તો આ તો 58 સાયકલો ખાલી તારાપુર તાલુકામાં છે. આખા આણંદ જિલ્લાની અંદર 1779 કુલ સાયકલો છે જે 2015ના પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને આપવાની હતી. બહુ મહત્વની બાબત એ છે કે 10-10 વર્ષ સુધી ભંગાર હાલતની અંદર સ્ટોર રૂમની અંદર આજે પડેલી સાયકલો છે તેને ગત 30/7/2024 એટલે 4 દિવસ પહેલા જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એની હરાજી કરવામાં આવી હતી. 1400 રૂપિયાની કિંમતની અપસેટ પ્રાઇસ રાખવામાં આવી હતી. ઇજારેદારને આ કિંમત ઊંચી લાગતા એને હવે રિવાઇઝ કર્યા બાદ હવે નવેસરથી તારીખ જાહેર થશે. બહુ મહત્વની એ વાત છે કે આજે જે લાભાર્થી જે વિદ્યાર્થીઓને હતી તે લોકોને સમયસર જે સાયકલો આપવામાં ન આવી એની અને હરાજી કરવાની અધિકારીઓને ખબર પડી, પરંતુ સમયસર વિતરણ કરવાની ખબર ના પડી. આજે યોજના જે છે તેનો ઉદ્દેશ મહત્વનો એ છે કે ગ્રામ્ય કક્ષાની જે દીકરીઓ છે તે લોકોને શાળાએ અવર જવર કરવા માટે જે સાયકલો છે તે આપવામાં આવે છે ને એ લોકોને ઉત્સાહ જળવાઈ રહે. પરંતુ જે અધિકારીઓ છે તે લોકોની એક બેદરકારીને લઈ અને આ સાયકલો હાલ સ્ટોર રૂમની અંદર અને ખુલ્લામાં જ્યાં હોય ત્યાં લોકોએ નાખી રાખી છે અને ધૂળ ખાઈ રહી છે, ભંગારમાં ફેરવાઈ છે. ધવલ, એક સવાલ એ પણ થાય, જે રીતે આપે કહ્યું, પરંતુ કાઠા નસીબ તો હરાજી વખતે પણ આમના આવ્યા હશે, કારણ કે રિવાઇઝ કિંમત કરવી પડી, એટલી પણ મોંઘી લાગી. પરિસ્થિતિ વિચારી શકો છો કે સાયકલોની સ્થિતિ શું થઈ ગઈ હશે. 2015થી 10-10 વર્ષ વીતી ગયા છતાં પણ સાયકલ ના આપવામાં કોઈ કારણ બહાર આવ્યું? શા માટે ના અપાઈ? કોઈ જ કારણ આમ તો જિલ્લા શિક્ષણ અધિકારી જોડે વાત થઈ નહીં, પણ તાલુકા ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી સાથે આ બાબતે વાત થઈ અને એમણે કોઈ કારણ પણ આપ્યું નહીં અને પોતે જવાબદારીમાંથી છટકવા માટે પોતાને કોઈ પણ પ્રકારની માહિતી આપી ન હતી. ફક્ત એટલું જ એમણે જણાવ્યું હતું કે આ સાયકલો હરાજી કરવામાં આપી દેવામાં આવી છે અને હવે એની બેઝ પ્રાઇસ અપસેટ કિંમત ઊંચી લાગતા હવે નવેસરથી આની અપસેટ પ્રાઇસ નક્કી કરી અને હરાજી કરવામાં આવશે. આશરે કેટલી સાયકલો છે? આખા આણંદ જિલ્લાની અંદર જે 2015ના જે પ્રવેશોત્સવ દરમિયાન જે 1379 સાયકલો છે અને બીજી જો વાત કરવામાં આવે તો તારાપુર નવી નક્કોર જે સાયકલો છે તે તારાપુરની એક ખાનગી શાળાની અંદર 800 થી 1000 જેટલી સાયકલો પડેલી છે અને આ જે સાયકલો છે તે છેલ્લા 3-4 મહિનાથી એનું રો મટીરિયલ લાવી, છૂટી લાવી, પાર્ટ્સ લાવી અને ખાનગી શાળામાં બનાવવામાં આવી હતી અને એ જે સાયકલો છે તે ખુલ્લાની અંદર નાખી રાખી હતી. ઉનાળાની અંદર આ સાયકલો ઉપર ધૂળ ચડી ગઈ હતી અને હાલ વરસાદની સિઝન જે છે તેની અંદર આ જે સાયકલો છે હાલ કાટ ખાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી આજે સમાચારની અંદર જે સાયકલોની ભંગાર હાલતની અંદર જે સમાચાર પત્રોમાં અને સમાચારમાં ચાલી રહ્યા છે તેની અંદર પોતાની જે બેદરકારી છે તે ઢાંકવા માટે 2 દિવસથી આ સાયકલ ઉપર પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું છે અને પોતાની બેદરકારી ઉપર ઢાક પીછણો કરવામાં આવી રહ્યો છે. અને આ જે સાયકલો છે તે સાયકલો જો જોવામાં આવે તો એ સાયકલોની અંદર હવા પણ નથી રહી, એના અમુક પાર્ટ્સ પણ ગાયબ થઈ ગયા છે અને એની ઉપર ઘણો બધો કાટ ચડી ગયો છે, જેની અંદર હવે જો વિતરણ કરવામાં આવે, આજે નવી જે સાયકલો પડી છે એ વિતરણ કરવામાં આવે
તો એ કઈ રીતે વિતરણ થશે તે પણ સવાલો ઉભા થયા છે. આ જે જગ્યાએ આ સાયકલો રાખવામાં આવી છે, જે ભંગારની સ્થિતિમાં જ છે સાયકલો, તે જગ્યાએ જે તે વ્યક્તિ હશે, તે વ્યક્તિનું શું કહેવું સામે આવ્યું છે? કારણ કે તેની દેખરેખ હેઠળ જ આ સાયકલો પડી રહી છે. આજે કુમાર શાળાની અંદર જે 2015ના વર્ષની જે સાયકલો પડી રહી છે તેની અંદર તે સ્થાનિક જે શિક્ષક છે એમને નામ ન આપવાની શરતે તેમ જણાવ્યું હતું કે આ જે વિતરણ વ્યવસ્થાનો જે અભાવ છે કે જેને લઈને આપી દીધી દેવાની હતી એ સાયકલો અહીંયા મૂકી રાખી છે. અમે એ લોકોને જાણ પણ કરી, તે છતાં પણ એ લોકોએ વિતરણ માટે કોઈ વ્યવસ્થા ન કરી અને હાલ 2015ની જે સાયકલો છે તે 10-10 વર્ષથી આ જે સ્ટોર રૂમની અંદર ધૂળ ખા રહી છે. અને બીજા નંબરની અંદર જે તારાપુરની જે ખાનગી શાળાની અંદર નવી નક્કો જે સાયકલો જે પડી છે કે ત્યાં આગળ એક વોચમેન છે તેણે વાત કર્યા મુજબ કે આ 4-1 મહિનાથી અહીંયા આગળ ખુલ્લાની અંદર આ પડી રહી છે. એ સાયકલો હજુ વિતરણ કોને કરવાની છે? તારાપુર તાલુકાની સરકારી શાળાઓમાં જ વિતરણ કરવાની છે, પરંતુ કોને કરવાની છે ને ક્યાં કરવાની છે તે કોઈ જાણ ન હોવાનું જણાવ્યું છે. કઈ રીતે આવી ભંગારની સ્થિતિની સાયકલોનું વિતરણ કઈ રીતે કરશે? વિતરણનો તો બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે આ જે સાયકલો છે તે ઘણા જ સમયથી હાલ નવી નક્કોર જે સાયકલો છે તેની ઉપર ધૂળ જામી ગઈ અને હાલ વરસાદની સિઝનમાં કાટ પણ લાગી ગયો, ઢાક પીછોડો પણ કરવામાં આવ્યો, પરંતુ સાયકલની અંદર જે અત્યારે જે કાટ ખવાઈ ગઈ છે તે સાયકલોની અંદર હવા નથી રહી, એટલે વિતરણ કરવા માટે આ લોકોએ હવે રિપેરિંગ કરવું પડે કે એને નવેસરથી કોન્ટ્રાક્ટરને બોલાવી અને એને રિપેરિંગ કરાવી અને વિતરણ કરવું પડે. પરંતુ મહત્વનો સવાલ એ થાય છે કે સમયસર પ્રવેશોત્સવ દરમિયાન જો વિતરણ કરવાની હતી તો કેમ આપવામાં ન આવી અને હાલ આ સાયકલ ઉપર કાટ કરીને ભંગાર હાલતમાં ફેરવાય. એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક અધિકારીઓ છે, જિલ્લાના જે શિક્ષણ અધિકારીઓ છે, તે લોકોની મોટામાં મોટી બેદરકારી કહી શકાય કે જેને વિતરણ કરવામાં ન આવતા હાલ આ સાયકલો ભંગાર હાલતમાં ફેરવાઈ છે. બિલકુલ, આપ જોડાયા અને ત્યાંની વિગતો અને પરિસ્થિતિ જણાવી તે બદલ આપનો આભાર. તો જીએસટીવી આ મુદ્દો ઉપાડ્યો છે અને આ મુદ્દો એટલા માટે ઉપાડવો પડ્યો કારણ કે આટલી વખત આટલી સ્ટોરીઓ, આ જ પરિસ્થિતિનું નિર્માણ, અધિકારીઓ ઊંઘતા ઝડપાય છે. સમાજ કલ્યાણ વિભાગ એમ કહે છે કે શિક્ષણ વિભાગ સાથે અપ્રુવલ નથી આપ્યું, ટેસ્ટિંગની અંદર ફિટનેસમાં નથી બેઠી, એટલે સાયકલોનું વિતરણ નથી કરવામાં આવ્યું. તારાપુરની સ્થિતિ તો એવી છે કે જે રીતે સંવાદદાતાએ વાત કરી કે આ આખા સ્ટોર રૂમમાં આ સાયકલ મૂકવામાં આવી, જ્યારે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તો પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવ્યું, જેનાથી સાયકલો ન જોવા મળે. આ પ્લાસ્ટિક એના ઉપર ઢાંકવાની જરૂર નથી. આપે જે કામ કર્યા છે તેને સુધારવાની જરૂર છે અને આ વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલ પહોંચે, એ પણ સારી રીતે પહોંચે તેવું કંઈક કરવાની જરૂર છે. જીએસટીવી આ મુહિમ ઉપાડી છે દિવસભર. આ જ પરિસ્થિતિ અને જે જગ્યાએથી આ દ્રશ્યો સામે આવે છે તે આપણા સુધી પહોંચાડતા રહીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.